અને ગીર સોમનાથની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં પણ આજે ભારે મેઘમહેર જોવા મળી છે, જેમાં માંગરોળમાં માત્ર માંગરોળ શહેરની જ વાત કરવી છે, જેમાં અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। નગરપાલિકાની તમામ દાવાઓ અને પોલ ખુલી ગઈ છે। માંગરોળના જૂના બસ સ્ટેન્ડ અને બંદર ઝાપા જેવા અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। આ દ્રશ્યો માંગરોળના છે। માંગરોળમાં પણ મેઘરાજાએ પાલિકાની તમામ કામગીરીનો મેકઅપ ધોઈ નાખ્યો છે। માંગરોળમાં આ પહેલા વરસાદ હજી તો 1 ઇંચ નથી પડ્યો પૂરો। ત્યાં આ બધા ખાડા અને રસ્તામાં ચારે બાજુ પાણી ભરાઈ જાય, હાલવા ચાલવાનું વાહન ન નીકળે એટલું પાણી ભરાઈ જાય। એની વધુ વરસાદ આવે પેલા યોગ્ય કાર્યવાહી કરવા સત્તાવાળાઓને વિનંતી। સામાન્ય વરસાદ થાય 1-2 ઇંચ વરસાદ થાય એટલે શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાય છે। એમાંય ખાસ કરીને જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાય છે। 4 રસ્તા છે, પાણી ભરાય છે। રાહદારીઓને ચાલવામાં ઘણી તકલીફ પડે છે। વર્ષોથી પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા નથી। પાણી ભરાય છે, માણસો હેરાન થાય છે, પરેશાન છે। સ્કૂલે જનારા બાળકો અને વૃદ્ધ માણસો પણ હેરાન થાય છે। છતાંય વર્ષોથી આ બાબતે પાણી ભરાય છે, એના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી ને થઈ નથી। મહેરબાની કરીને તંત્ર આ બાબતે થોડું ધ્યાન આપે।